નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે અગાઉનું એક સેમી સોલિડ મિક્સરનું ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે કે સેપરેશન જોઈશું. તો સૌથી પહેલાં આપણને જે સેમી સોલિડ મિક્સર આપેલ છે તેને બરાબર સ્ટરિંગ કરી અને તેની ટાઈપ શોધવા માટે થોડા પ્રમાણમાં સેપરેટિંગ ફનેલમાં લઈશું. ત્યારબાદ તેમાં પાણી એડ કરીશું. ત્યારબાદ તેને બરાબર સ્ટરિંગ કરીશું. બરાબર સ્ટરિંગ કરીશું એટલે જો આપણને સોલ્યુબલ કમ્પાઉન્ડ આપેલો હોય તો તે સોલ્યુબલ થઈ જાય. ત્યારબાદ તેમાં ડાઇથાઇલ ઇથર એડ કરીશું. ઇથર એડ કર્યા બાદ બરાબર સ્ટરિંગ કરીશું. બરાબર સ્ટરિંગ કર્યા બાદ ફનેલને સ્ટેન્ડ પર મૂકી રાખીશું. ઇમલ્જન દૂર થઈ જાય અને 2 લેયર કમ્પ્લીટ દેખાય ત્યાં સુધી તેને સ્ટેન્ડ પર રાખીશું. તો હવે 2 લેયર પડી ગયેલ છે. નીચેના લેયરને એક્વેસ લેયર અને ઉપરના લેયરને ઓર્ગેનિક લેયર કહીશું. તો નીચેનું જે એક્વસ લેયર છે તેને આપણે બીકરમાં કાઢી લઈશું. તો આપણે નીચેનું એક્વસ લેયર બીકરમાં અલગ કરી દીધું છે. ત્યારબાદ તેને સાઈડ પર મૂકી દઈશું અને ત્યારબાદ ઓર્ગેનિક લેયરમાં આપણે સેચ્યુરેટેડ NaHCO3 એડ કરીશું. તો સેચ્યુરેટેડ NaHCO3 એડ કરીશું. સેચ્યુરેટેડ NaHCO3 એડ કર્યા બાદ બરાબર શેકિંગ કરીશું. એટલે કે જો આપણો એસિડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હશે અંદર તો તે સેચ્યુરેટેડ NaHCO3માં ડિઝોલ્વ થઈ જશે. ત્યારબાદ તેને સ્ટેન્ડ પર મૂકી દઈશું અને કમ્પ્લીટ ઇમલ્જન દૂર થયા પછી 2 લેયર અલગ પડી જાય ત્યાં સુધી તેને સ્ટેન્ડ પર રાખીશું. તો હવે 2 લેયર કમ્પ્લીટ પડી ગયા છે. તો નીચેનું લેયર આપણે બીકરમાં લઈ લઈશું. તો બીકરમાં લીધેલા લિક્વિડમાં આપણે 50% HCl એડ કરીશું.
જો ઉભરા સાથે પીપીટી આવે તો ઇનસોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ હશે. તો આપણે જોઈ શકીએ છીએ કે 50% HCl એડ કર્યા બાદ પીપીટી મળતા નથી. તેથી આપણે ઇનસોલ્યુબલ એસિડને એબ્સન્ટ માનીશું. હવે આપણે સેપરેટિંગ ફનેલમાં 20% NaOH એડ કરીશું. NaOH એડ કર્યા બાદ તેને બરાબર શેકિંગ કરીશું. જો આપણા કમ્પાઉન્ડમાં ફિનોલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હશે તો તે સોલ્યુબલ થઈ જશે. બરાબર શેકિંગ કર્યા બાદ ફરી તેને સ્ટેન્ડ ઉપર મૂકી દઈશું અને 2 લેયર કમ્પ્લીટ દેખાય ત્યાં સુધી તેને સ્ટેન્ડ પર રાખીશું. તો 2 લેયર કમ્પ્લીટ પડી ગયા છે. પછી આપણે નીચેના લેયરને એક બીકરમાં લઈ લઈશું. હવે બીકરમાં લીધેલા સોલ્યુશનમાં 50% HCl એડ કરીશું. જો રીપ્રેસિપિટેટ મળે તો આપણો ફિનોલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હશે. તો 50% HCl એડ કર્યા બાદ આપણે જોઈ શકીએ છીએ કે રીપીપીટી મળતા નથી. એનો મતલબ કે ઇનસોલ્યુબલ ફિનોલ એબ્સન્ટ માનીશું. ત્યારબાદ સેપરેટિંગ ફનેલમાં 50% HCl એડ કરીશું. HCl એડ કરી બરાબર સ્ટરિંગ કરીશું. એટલે જો આપણા મિક્સચરમાં 2 જ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોય તો તે ડિઝોલ્વ થઈ જશે. સ્ટરિંગ કરી તેને ફરી એકવાર સ્ટેન્ડ પર મૂકી દઈશું. બે લેયર કમ્પ્લીટ દેખાય ત્યાં સુધી આપણે તેને સ્ટેન્ડ પર રાખીશું. કમ્પ્લીટ લેયર પડી ગયા બાદ નીચેના લેયરને બીકરમાં લઈ લઈશું. બીકરમાં લીધેલા લિક્વિડમાં આપણે 20% NaOH એડ કરીશું. જો રીપીપીટી જો 20% NaOH એડ કરતાં રીપીપીટી કે 2 લેયર પડે તો ઇનસોલ્યુબલ બેઝ પ્રેઝન્ટ ગણીશું.
તો 20% NaOH એડ કરતાં આપણે જોઈ શકીએ છીએ કે 2 લેયર પડે છે. તો વોટર ઇનસોલ્યુબલ લિક્વિડ બેઝ પ્રેઝન્ટ ગણીશું. ત્યારબાદ સેપરેટિંગ ફનેલમાં બાકી રહેલ મિક્સચરને આપણે એક બીકરમાં લઈ તેમાંથી ઇથર રિમૂવ કરવા માટે મૂકીશું. ઇથર રિમૂવ કરવા માટે સૌપ્રથમ થોડું પાણી ગરમ કરી અને તે બીકરને 1 થી 1.5 મિનિટ ગરમ પાણીમાં મૂકીશું, જેથી ઇથર રિમૂવ થઈ જાય. તો સેપરેટિંગ ફનેલમાં વધેલા મિક્સરને આપણે બીકરમાં લઈ લઈશું. ત્યારબાદ તેને ગરમ પાણીમાં 1 થી 1.5 મિનિટ મૂકી રાખીશું. તો આપણને ઓર્ગેનિક લેયરમાં 2 કમ્પાઉન્ડ પ્રેઝન્ટ મળ્યા, જેમાં એક આપણો વોટર ઇનસોલ્યુબલ લિક્વિડ બેઝ અને બીજો વોટર ઇનસોલ્યુબલ લિક્વિડ ન્યુટ્રલ મળેલ છે. તો ઇનસોલ્યુબલ પાર્ટમાંથી આપણને 2 જ કમ્પાઉન્ડ મળ્યા હોવાથી તો હવે આપણે સોલ્યુબલ પાર્ટમાં જો આપણો કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોય તો તેની ટેસ્ટ કરીશું. તો 1 થી 1.5 મિનિટ મૂકી રાખ્યા બાદ વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલમાંથી ઇથર રિમૂવ થઈ ગયેલ છે. તો સૌપ્રથમ આપણે વોટર સોલ્યુબલવાળા પાર્ટમાં ટેસ્ટ ટ્યુબમાં લઈશું. ત્યારબાદ તેમાં સેચ્યુરેટેડ NaHCO3 એડ કરીશું. જો NaHCO3 એડ કરતાં ઉભરા આવે તો વોટર સોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ હશે. તો સેચ્યુરેટેડ NaHCO3 એડ કરતાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈપણ પ્રકારના ઉભરા દેખાતા નથી, તેથી આપણે વોટર સોલ્યુબલ એસિડને એબ્સન્ટ ગણીશું. તો બીજી એક ટેસ્ટ ટ્યુબમાં આપણે વોટર સોલ્યુબલવાળો પાર્ટ લઈશું. તેમાં ન્યુટ્રલ FeCl3 એડ કરીશું. જો ન્યુટ્રલ FeCl3 એડ કરતાં વાયોલેટ કલરનું સોલ્યુશન મળે તો આપણે વોટર સોલ્યુબલ ફિનોલ પ્રેઝન્ટ ગણીશું. તો ન્યુટ્રલ FeCl3 એડ કરતાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈપણ પ્રકારનો વાયોલેટ કલર દેખાતો નથી, તેથી આપણે વોટર સોલ્યુબલ ફિનોલને એબ્સન્ટ ગણીશું. ત્યારબાદ વધેલા વોટર સોલ્યુબલ પાર્ટને એક બાષ્પ વાટકીમાં લઈ તેને ગરમ કરવા મૂકીશું. જો ગરમ કરતાં સોલિડ પદાર્થ મળે તો વોટર સોલ્યુબલ ન્યુટ્રલ પદાર્થ પ્રેઝન્ટ કહેવાશે. તો સોલ્યુબલ પાર્ટને ગરમ કરતાં આપણે જોઈ શકીએ છીએ કે વોટર રિમૂવ થઈ અને આપણને સોલિડ પદાર્થ મળે છે. એનો મતલબ કે આપણું વોટર સોલ્યુબલ ન્યુટ્રલ પ્રેઝન્ટ છે. તો આપણને આપેલા મિક્સચરમાં રહેલા કમ્પાઉન્ડની આપણે ટાઈપ નક્કી કરી, જેમાં પ્રથમ વોટર ઇનસોલ્યુબલ બેઝ, બીજો વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ અને ત્રીજો વોટર સોલ્યુબલ ન્યુટ્રલ પ્રેઝન્ટ છે. હવે આપણે તેને મોટા પ્રમાણમાં તેનું સેપરેશન કરીશું અને આપેલું બધું જ મિક્સચર આપણે લઈ લઈશું. તો સેપરેશન કરવા માટે આપણે બધું જ મિક્સચર સેપરેટિંગ ફનેલમાં લઈ લઈશું.
ત્યારબાદ તેમાં વોટર એડ કરીશું. ત્યારબાદ તેને બરાબર સ્ટરિંગ કરીશું, જેથી આપણું વોટર સોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ જે પ્રેઝન્ટ છે તે ડિઝોલ્વ થઈ જાય. ત્યારબાદ આપણે ડાઇથાઇલ ઇથર એડ કરીશું. ઇથર એડ કરી બરાબર સ્ટરિંગ કરીશું. સ્ટરિંગ કરી તેને સ્ટેન્ડ પર મૂકી દઈશું, જેથી 2 લેયર પડી જાય. બંને લેયર અલગ થઈ ગયા પછી નીચેના એક્વસ લેયરને આપણે બીકરમાં લઈ લઈશું. તો નીચે લીધેલા એક્વસ સોલ્યુશનને આપણે એક બાષ્પ વાટકીમાં લઈ તેની એક બાજુ ગરમ કરવા મૂકી દઈશું. ત્યારબાદ આપણા મિક્સચરમાં વોટર ઇનસોલ્યુબલ બેઝ અને ન્યુટ્રલ બંને પ્રેઝન્ટ હોવાથી આપણે સેપરેટિંગ ફનેલમાંના મિક્સચરમાં ડાયરેક્ટ 50% HCl એડ કરીશું, જેથી બેઝ તેમાં ઓગળી જશે. HCl એડ કરી તેને બરાબર સ્ટરિંગ કરીશું. સ્ટરિંગ કર્યા બાદ તેને સ્ટેન્ડ ઉપર મૂકીશું. જ્યાં સુધી ઇમલ્જન દૂર થઈ અને 2 લેયર કમ્પ્લીટ દેખાય ત્યાં સુધી સ્ટેન્ડ પર રાખીશું. 2 લેયર કમ્પ્લીટ પડી જાય પછી નીચેના લેયરને આપણે એક બીકરમાં લઈ લઈશું. બીકરમાં લીધેલા લિક્વિડમાં આપણે 20% NaOH એડ કરીશું, જેથી આપણો બેઝ પાછો મળી જાય. તો આપણે જોઈ શકીએ છીએ કે આ લેયર પડે છે, જેમાંથી ઉપરનું લેયર આપણું લિક્વિડ બેઝ હશે. ત્યારબાદ બેઝને સેપરેટ કરવા માટે આપણે બેઝના લેયર પડેલા સોલ્યુશનને સેપરેટિંગ ફનેલમાં લઈ લઈશું અને નીચેનું સોલ્યુશન દૂર કરી દઈશું, જેથી આપણને બેઝ મળી જાય. તો હવે આપણે નીચેનું સોલ્યુશન દૂર કરી દઈશું, જેથી આપણને બેઝ મળી જાય.
તો આપણે લિક્વિડ બેઝ અલગ કરી દીધો છે. ત્યારબાદ આપણો જે છેલ્લે વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ વધ્યો હતો તેને એક બીકરમાં લઈ તેને ગરમ પાણીમાં 1 થી 1.5 મિનિટ સુધી મૂકી રાખીશું, જેથી ઇથર રિમૂવ થઈ જાય. તો મિત્રો આપણે ત્રણેય પદાર્થ સેપરેટ કરી લીધા છે. જેમ કે સેપરેટિંગ ફનેલમાં આપણો વોટર ઇનસોલ્યુબલ લિક્વિડ બેઝ, બીકરમાં આપણો વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ પ્રેઝન્ટ હશે અને બાષ્પવાટકીમાંથી સોલિડ પદાર્થ વોટર સોલ્યુબલ ન્યુટ્રલ મળશે. હવે આ પદાર્થનું સેપરેશન કર્યા બાદ આપણે આ પદાર્થની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો મિત્રો સૌથી પહેલાં આપણે વોટર ઇનસોલ્યુબલ લિક્વિડ બેઝનું કન્ફર્મેશન કરીશું. તો આપણા સિલેબસમાં વોટર ઇનસોલ્યુબલ લિક્વિડ બેઝ તરીકે 2 જ કમ્પાઉન્ડ છે, જેમાં એક એનિલિન અને બીજો NN ડાયમિથાઇલ એનિલિન છે. તો તેના કન્ફર્મેશન માટે આપણે એઝોડાઇ ટેસ્ટ કરીશું. જો એઝોડાઇ ટેસ્ટના રેડ પીપીટી મળે તો આપણે એનિલિનને કન્ફર્મ ગણીશું, અને જો ના મળે તો આપણે NN ડાયમિથાઇલ એનિલિનને કન્ફર્મ ગણીશું. તો આપણે સૌથી પહેલાં એક ટેસ્ટ ટ્યુબમાં આપણે સેપરેટ કરેલો બેઝ કમ્પાઉન્ડ લઈશું. ત્યારબાદ તેમાં થોડો ડાયલ્યુટ HCl એડ કરીશું. પછી તેને ગરમ કરીશું. ગરમ કરી થોડીવાર તેને ઠંડુ પાડીશું. ત્યારબાદ તેમાં થોડો NaNO2 એડ કરીશું. બરાબર સ્ટરિંગ કરી દઈશું. ત્યારબાદ બીજી એક ટેસ્ટ ટ્યુબમાં બીટા નેપ્થોલ લઈ તેને NaOHમાં ઓગાળી દઈશું. અને જે આપણું પ્રથમ સોલ્યુશન હતું એનિલિનવાળું એ બીટા નેપ્થોલિન NaOHવાળા સોલ્યુશનમાં એડ કરીશું. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એઝોડાઇના રેડ પીપીટી આપણને મળે છે. આથી આપણે વોટર ઇનસોલ્યુબલ લિક્વિડ બેઝ તરીકે એનિલિનને કન્ફર્મ ગણીશું. ત્યારબાદ મિત્રો આપણે વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલની કન્ફર્મેશન ટેસ્ટ કરીશું. તો સૌથી પહેલાં આપણો કમ્પાઉન્ડ લિક્વિડ હોવાથી આપણે સૌથી પહેલાં જોઈશું કે તે એરોમેટિક છે કે એલિફેટિક. તો તેના માટે મિત્રો સૌપ્રથમ પોર્સેલિન પીસ ઉપર આપણો જે કમ્પાઉન્ડ છે તેને લઈશું. ત્યારબાદ તેને ગરમ કરતો જો કમ્પાઉન્ડ ધુમાડાવાળી કાળી જ્યોત સાથે સળગે તો તેને આપણે એરોમેટિક ગણીશું, અને જો કાળી જ્યોત સાથે ન સળગે તો તેને આપણે એલિફેટિક ગણીશું.
તો મિત્રો આપણને ધુમાડાવાળી કાળી જ્યોત મળે છે, તેથી આપણે એરોમેટિક કમ્પાઉન્ડ ગણીશું. ત્યારબાદ મિત્રો આપણે આપણા કમ્પાઉન્ડમાં ક્લોરીન, બ્રોમિન કે હેલોજન પ્રેઝન્ટ છે કે નહીં તેની ટેસ્ટ કરીશું. તેના માટે આપણે કોપર ફોઇલ લઈશું. કોપર ફોઇલને સૌપ્રથમ બરાબર ગરમ કરીશું અને એની લીલી જ્યોત દૂર થઈ જાય ત્યાં સુધી કોપર ફોઇલને ગરમ કરીશું. તો હવે કોપર ફોઇલ પરની ગ્રીન ફ્લેમ કમ્પ્લીટ દૂર થઈ ગઈ છે. તો ત્યારબાદ આપણે કોપર ફોઇલ ઉપર આપણું ન્યુટ્રલ કમ્પાઉન્ડ લઈશું. ફરી તેને ગરમ કરીશું. તો ગરમ કરતાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે બ્લુઇશ ગ્રીન કલરની ફ્લેમ જોવા મળે છે. તો આપણા કમ્પાઉન્ડમાં બ્રોમિન પ્રેઝન્ટ છે એવું આપણે નક્કી કરીશું. જો બ્લુઇશ ગ્રીન ફ્લેમની જગ્યાએ એકલી ગ્રીન ફ્લેમ દેખાય તો આપણા કમ્પાઉન્ડમાં ક્લોરીન પ્રેઝન્ટ છે એમ નક્કી કરીશું. તો મિત્રો આપણા સિલેબસમાં વોટર ઇનસોલ્યુબલ લિક્વિડ ન્યુટ્રલ કે જેમાં બ્રોમિન પ્રેઝન્ટ હોય તેવો એક જ કમ્પાઉન્ડ છે અને તે છે બ્રોમોબેન્ઝીન. તો આપણે વોટર ઇનસોલ્યુબલ લિક્વિડ ન્યુટ્રલ તરીકે બ્રોમોબેન્ઝીન ગણીશું. તો મિત્રો હવે આપણે આપણો ત્રીજો કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ ન્યુટ્રલની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો આપણા સિલેબસમાં વોટર સોલ્યુબલ ન્યુટ્રલ તરીકે યુરિયા, થાયોરિયા, એસિટામાઇડ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ હોય છે. તો તેના માટે આપણે સૌથી પહેલાં કોપર ફોઇલ ઉપર આપણો વોટર સોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ લઈશું અને તેને ગરમ કરીશું. જો ગ્રીન ફ્લેમ મળે તો આપણો કમ્પાઉન્ડ યુરિયા, થાયોરિયા હોઈ શકે અને જો ગ્રીન ફ્લેમ ન મળે તો કમ્પાઉન્ડ એસિટામાઇડ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ કે સુક્રોઝ હોઈ શકે.
તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા કમ્પાઉન્ડને કોપર ફોઇલ ઉપર ગરમ કરતો કોઈપણ પ્રકારની ગ્રીન ફ્લેમ દેખાતી નથી. તેથી આપણે યુરિયા અને થાઇરિયાને એબ્સન્ટ માનીશું. ત્યારબાદ આપણે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ માટે ટેસ્ટ કરીશું. તેના માટે આપણે ફેલિંગ એ અને ફેલિંગ બીનું સરખા પ્રમાણમાં સોલ્યુશન લઈશું. તેમાં આપણો કમ્પાઉન્ડ એડ કરીશું. કમ્પાઉન્ડ એડ કર્યા બાદ તેને ગરમ કરીશું. ગરમ કરતાં જો આપણું સોલ્યુશન રેડ કલરનું થઈ જાય તો ગ્લુકોઝ પ્રેઝન્ટ માનીશું. જો સોલ્યુશન ડર્ટી ગ્રીન ટાઈપ થઈ જાય તો ફ્રુક્ટોઝ પ્રેઝન્ટ માનીશું. અને જો સોલ્યુશનમાં કોઈપણ પ્રકારનો ફેર ન પડે તો સુક્રોઝ પ્રેઝન્ટ માનીશું. તો આપણે એક ટેસ્ટ ટ્યુબમાં ફેલિંગ એ અને ફેલિંગ બીનું સોલ્યુશન લઈશું. તો આપણે ફેલિંગ એ અને ફેલિંગ બીનું સોલ્યુશન બનાવેલ. ત્યારબાદ આપણે બીજી એક ટેસ્ટ ટ્યુબમાં આપણા કમ્પાઉન્ડનું વોટરમાં સોલ્યુશન બનાવીશું અને ફેલિંગ એ અને બીવાળું સોલ્યુશન તે એક્વાસ સોલ્યુશનમાં એડ કરીશું. એડ કર્યા બાદ તેને ગરમ કરીશું. તો મિત્રો આપણને કોઈપણ પ્રકારનો ચેન્જ જોવા મળતો નથી. એટલે કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝને એબ્સન્ટ માનીશું. ત્યારબાદ મિત્રો આપણે એસિટામાઇડ માટે ટેસ્ટ કરીશું. તો સૌપ્રથમ આપણે એક ટેસ્ટ ટ્યુબમાં આપણો કમ્પાઉન્ડ લઈશું. ત્યારબાદ કમ્પાઉન્ડમાં NaOH એડ કરીશું અને તે ટેસ્ટ ટ્યુબને ગરમ કરવા મૂકીશું. ગરમ કરતાં જો આપણું રેડ લિટમસ પેપર બ્લુ થઈ જાય તો આપણે એસિટામાઇડને પ્રેઝન્ટ ગણીશું. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણું રેડ લિટમસ પેપર બ્લુ થઈ ગયેલ છે. એનો મતલબ કે આપણા વોટર સોલ્યુબલ ન્યુટ્રલ તરીકે એસિટામાઇડ પ્રેઝન્ટ છે. તો મિત્રો આટલા ટેસ્ટના આધારે આપણે નક્કી કર્યા કે આપણા મિક્સચરમાં 3 કમ્પાઉન્ડ કે જેમાં પહેલો વોટર ઇનસોલ્યુબલ બેઝ કે જે એનિલિન અને બીજો વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ કે જે બ્રોમોબેન્ઝીન અને ત્રીજો વોટર સોલ્યુબલ ન્યુટ્રલ તરીકે એસિટામાઇડ પ્રેઝન્ટ છે. થેન્ક યુ.